અરવલ્લીની વાત કરીએ તો ગેસ એજન્સી બહાર લોકોની લાગી છે લાઈન। ભિલોડામાં ગેસના બાટલા માટે લોકોનો રઝળપાટ। 3 દિવસથી લાઈનમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર છે। એજન્સીમાં જરૂરિયાત કરતા ઓછી બોટલ આવતા મુશ્કેલી વધી છે। ભારે ગરમી વચ્ચે લોકો લાઈનમાં લાગ્યા છે। ગેસના બાટલા ન મળતા લોકોમાં રોષ પણ છે। ભિલોડામાં ગેસના બાટલા માટે લોકોની લાઈન જોવા મળી રહી છે। લોકો પણ અત્યારે પેનિક થઈ ગયા છે કે આગળના સમયમાં એલપીજી ગેસ મળશે કે નહીં, તો પહેલેથી જ એડવાન્સમાં તેઓ બુકિંગ પણ કરાવી રહ્યા છે અને લાઈનમાં લાગી ગયા છે। હું સવારમાં લગભગ 9 વાગ્યાથી લાઈનમાં ઊભો છું ગેસના બાટલા માટે, અને આપ જોઈ શકો છો ગેસના બાટલા માટેની કેટલી લાઈન છે ને કેટલી અછત છે। તો બિરોડામાં ગેસના બાટલાની કેમ અછત પડે છે એ કંઈ ખ્યાલ આવતો નથી, તો એની યોગ્ય તપાસ કરી અને દરેકને ગેસનો બાટલો મળે એવી વ્યવસ્થા ગોઠવવા વિનંતી છે। ત્યાં 3 દિવસથી ગેસનો બાટલો લેવા આવું છું, 3 દિવસથી પાછો જાઉં છું। સવારના 7 વાગ્યાના આજે ઊભો છું તડકામાં, ખાવા પીવા વગર નાસ્તા કર્યા વગર, તોય કંઈ નંબર મળે નહીં। એક જ ગાડી આવેલી છે, બાટલા મળતા નથી। 3 દિવસથી ધક્કા ખાઉં છું ભિલોડા ગામમાં। ઈંધણની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ કલેક્ટરની એડવાઇઝરી જાહેર કરાઈ છે। સમય પહેલા એલપીજી સિલિન્ડર બુક ન કરવા માટે અપીલ કરાઈ છે। સર્વર લોડ ઘટાડવા માટે એડવાઇઝરી જાહેર કરાઈ છે। ઘરેલું એલપીજી માટે જાહેર કર્યો છે નંબર। રાંધણ ગેસની બચત માટે સોલાર કુકરનો ઉપયોગ કરવા માટે પણ સલાહ અપાઈ છે। પેટ્રોલ ડીઝલ બચાવવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરવાની પણ અપીલ કરાઈ છે। તો ગેસની બચત માટે હવે કયા કયા ઉપાયો આપણે કરી શકીએ તે અંગે ખાસ સૂચન આપવામાં આવી રહ્યું છે। ઈંધણના સંકટ વચ્ચે અમદાવાદ કલેક્ટરની એડવાઇઝરી છે કે સમય પહેલા ગેસ સિલિન્ડર બુક ન કરાવો, કારણ કે સર્વર પર લોડ વધી રહ્યો છે। એક સાથે લોકો જ્યારે બુકિંગ કરાવી રહ્યા છે ત્યારે સર્વર ઠપ થવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે। સોલાર કુકર ગેસની જગ્યાએ સોલાર કુકરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે અને ટ્રાન્સપોર્ટેશન માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો। ઈરાન અને હિઝબુલ્લા તરફથી સતત ઇઝરાયલ પર મિસાઇલ અને રોકેટ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને જેનાથી ઘણું નુકસાન પહોંચ્યું છે। પરંતુ અહીં રાહતની વાત એ છે કે ઇઝરાયલમાં દરેક જગ્યાએ બોમ્બ શેલ્ટર હોવાના કારણે લોકોના જીવ બચી રહ્યા છે અને આવી જ એક ઘટના સામે આવી છે। એક ઘર પર મિસાઇલ પડી અને જેના કારણે ઘર તહેસ નહેસ થઈ ગયું। સદનસીબે ઘરના લોકો શેલ્ટર હોમમાં હતા અને તેથી તેમનો જીવ બચી ગયો, પરંતુ મિસાઇલ પડ્યા બાદ ઘરમાં બધું જ વેરવિખેર થઈ ગયું। જુઓ અમારા સંવાદદાતાનો रिपोर्ट। मैं इसराइल में इस वक्त उस जगह पर हूं जहां पर एक मिसाइल गिरा है और हर तरफ से तबाही हुई है। लेकिन मैं आपको बता दूं, इस घर के अंदर उस वक्त एक महिला थी, लेकिन उसकी जान बच गई क्योंकि वो अंडरग्राउंड बंकर में थी, जिसे ये बॉम्ब शेल्टर कहते हैं। तो उसका मतलब है कि जब सायरन बजती है तो यहाँ के लोग जो बॉम्ब शेल्टर में जाते हैं उससे उनकी जान बचती है। नहीं तो जो तबाही यहाँ इस घर की हुई है, यहाँ पे बचना लगभग नामुमकिन था। लेकिन इसी घर के अंदर एक महिला थी जिसकी जान इसलिए बच गई क्योंकि वो अंदर बॉम्ब शेल्टर में थी। मैं दिखाने की कोशिश करूंगा आपको कि यहाँ कितनी तबाही हुई है इस घर की, लेकिन वो महिला जो है वो पूरी तरह से बच गई, उसे कोई भी चोट नहीं आई है। ये नॉर्थ इसराइल का एक इलाका है जहां पर लगातार हिजबुल्लाह की तरफ से भी अटैक किए जा रहे हैं और ईरान से भी मिसाइल यहां तक पहुंचते हैं। तो ये आप देख सकते हैं इस घर की हालत क्या हुई है, चकनाचूर हुआ है सब कुछ। ये किचन देखिए, किचन का हाल क्या हुआ है, सब कुछ यहाँ बिखरा पड़ा है। लेकिन इसी घर के बेसमेंट में उस टाइम एक खातून थी शेल्टर में, जब ये मिसाइल बिल्कुल उसके घर के साथ में गिरा। एक शख्स मेरे साथ हैं। Your name? Okay, give us some information about this attack. What kind of attack it was, and it's believed that Hezbollah had fired missile or rocket. We had very short notice. Okay. We had to be in the home shelter in a few seconds, and while entering, we had the booming, and 10 seconds later, there was a large one, a noisy one, which was over there. He destroyed grandma's house almost completely. Lucky she was sleeping in the home shelter. Okay. And lucky for us, we were inside the home shelter.